વ્રજમાં ગઈને મારું મન મોયું. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલના, આવો તે રંગ મને શીત લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. બોલો ગોવર્ધનનાથની જય. તો આવા શ્રીનાથજી બાબા અને એમના ધામમાં આ 5 દિવસ એમના ગુણગાન કરવાના છે. તો આવી સ્વરૂપની ભાવના જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો શ્રીનાથજીનું આ ગોવર્ધનનાથજીના સ્વરૂપની પણ ભાવના છે. અને એટલા માટે જ આપણા પુષ્ટિ માર્ગમાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ ત્રણેય ભાવનાનું મહત્વ છે. સ્વરૂપ ભાવના તમારા માથે બિરાજતું સ્વરૂપ, યા તમારું સેવ્ય સ્વરૂપ, યા જે હવેલીમાં દર્શન કરવા જાઓ એ સ્વરૂપની ભાવના શું છે, પછી એની લીલાની ભાવના શું છે, અને પછી એમના માટે કરાતી ભાવની ભાવના શું. આ ત્રણેય બહુ મહત્વનું છે અને એટલા માટે એનું જ્ઞાન વૈષ્ણવને હોવું જોઈએ. તો આવા શ્રીનાથજીના અનેકવિધ સ્વરૂપોની ચર્ચા આપણે 5 દિવસ કરતા રહીશું. અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે. શ્રીનાથજીના ચરિત્ર પર જયારે અવગાહન કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે આ શ્રીજીનું સ્વરૂપ, આ અમારા શ્રીનાથજી વ્રજથી મેવાડ પધાર્યા, એની આખી કથા શ્રીનાથજી ચરિત્રમાં એમ કહેવાય છે કે આજથી લગભગ 600 વર્ષ પૂર્વ, 550-600 જે બી વર્ષ થયા છે, શ્રી ગોકુલનાથજી ગોકુલેશ પ્રભુના મુખથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ દિવ્ય ચરિત્રનું શ્રવણ કર્યું. શ્રીનાથજીની આ પ્રાગટ્ય કથાનું શ્રવણ કર્યું અને આ શ્રવણ કર્યું ત્યારે હરિરાય મહાપ્રભુજીને એમ થયું કે આ ગાથાનું સંકલન કરવું જોઈએ. અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગાથા શ્રીનાથજી ચરિત્ર યા પ્રાગટ્યવાર, શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા રૂપે કેટલીક કથાઓને સંકલિત કરી, ગ્રંથ રૂપે પરિણમિત કરી છે. જેસલમેર થી લખવાનો પ્રારંભ કર્યો તો છે ખિમનોરમાં એ કથાને વિરામ યા એ ગ્રંથનો વિરામ કર્યો છે. એવી હરિરાયજીની આ દેન છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની તો કૃપા જ, અને પુષ્ટિ માર્ગ પર તો એમની જે કૃપા પુષ્ટિ જીવો પર થઈ છે. શ્રી વિઠ્ઠલનાથજીને જે લાલ લડાવ્યા છે શ્રી હરિરાય મહાપ્રભુજી, એની વિશે હું તો જયારે કોઈ સ્વરૂપના દર્શન કરું તો જેના માથે બિરાજતું એનું સ્મરણ આપણે થઈ આવે. એ કેવા સ્વરૂપને લાલ લડાવે. સ્વયં શ્રીનાથજીની સેવામાં કોઈ વિક્ષેપ ના આવે, કોઈ પ્રતિબંધ ના આવે, કોઈ શ્રીનાથજીને શ્રમ ન પડી જાય. એટલા માટે શ્રીનાથજી મેવાડ પધાર્યા એના પહેલા સ્વયં હરિરાયજી અહીંયા આવીને નિવાસ કર્યો. પોતે પહેલા પધારી ગયા. આમ તો ત્રિકાળ જ્ઞાની અને ખિમનોર में બિરાજતા તો બધા વાહનો તૈયાર રાખતા. એમ કહેવાય છે કે અશ્વગાડી હોય, બેલગાડી હોય, ઘોડો હોય, પાલકી હોય, પેદલ સવાર હોય, આ બધા ઉભા રહે મંદિરમાં. કારણ શ્રીનાથજીને અહીંયા કોઈ પણ શ્રમ પડે યા સેવામાં કોઈ ચૂક થાય તો શ્રીનાથજી બાબા હરિરાયજીને આજ્ઞા કરે અને તુરંત હરિરાય મહાપ્રભુજી કોઈને મોકલતા સંદેશો પહોંચાડતા અને એ સમયના વિરાજમાન તિલકાર ત્યાં સેવામાં સાવધાન કરતા. અને એકવાર એવું થયું, એવા પ્રસંગોમાં આવે છે કે અનવસરમાં પેંડો બિછાવવાનો રહી ગયો અને શ્રીનાથજી બાબાએ જણાવ્યું, તુરંત હરિરાયજી પધાર્યા અને સમાચાર આપ્યા. એવા અનેકવિધ પ્રસંગો શ્રીનાથજી સાથે શ્રી હરિરાય મહાપ્રભુજી, કારણ કે હરિરાય મહાપ્રભુજીની ઉત્તર અવસ્થા અને એ સમયે અહીંયા શ્રીનાથજી બાબા પધાર્યા છે. તો કે વ્રજથી અહીંયા પધાર્યા. અનેક કથાઓ, અનેક વર્ષોની ગાથાઓ એમાં સંકલિત છે. શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથાનું જો દર્શન કરીએ, સારસ્વત કલ્પ એથી પૂર્વ ગોલોક ધામની કથામાં જવું પડે. ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં ગોલોક ધામની આ દિવ્ય લીલાનું વર્ણન છે. ગર્ગજી જે ભગવાનના પુરોહિત હતા, જેમણે પ્રભુનું નામકરણ કર્યું, ભાગવતજીમાં જે કથા આવે છે, એમણે ગર્ગ સંહિતા લખી અને આ વ્રજમાં યમુનાજી, ગિરિરાજજી
આ બ્રજમંડલ એમાં થયેલી પ્રભુની અનેકવિધ લીલાઓ એનું વર્ણન ગર્ગ સંહિતામાં છે. મને તો વૈષ્ણવે એકવાર ગર્ગ સંહિતા જરૂર વાંચી. સુંદર છે, સુંદર પ્રસંગો છે. યમુનાજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં કઈ રીતે થયું, ગિરિરાજજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એનું બધું જ વર્ણન ગર્ગ સંહિતામાં છે. તો શ્રીનાથજીના પ્રાગટ્યની ગાથા ગાતા પહેલા ગિરિરાજજીના પ્રાગટ્યની ગાથા ગાવી પડે, જેમાંથી શ્રીજીનું પ્રાગટ્ય. બહુલાશ્વ રાજા અને ત્યાં ચર્ચા થઈ છે. કથા કહેતા ત્યાં કહેવામાં આવ્યું ગિરિરાજ ખંડમાં એકવાર ઠાકોરજી અને સ્વામીજી નિકુંજમાં વિહાર કરી રહ્યા હતા અને વિહાર કરતા કરતા સ્વામીજીએ સહજ મનમાં મનોરથ કર્યો અને મનોરથ કરતા પ્રભુને કહ્યું કે નાથ, આ સુંદર લીલાવી સ્થળી છે, અનેક ગોપીજનો કુંજ નિકુંજો છે, પણ હજી પણ મને કઈ કમી લાગે છે. પ્રભુ કઈ કોઈ એવું સ્થાન નિર્મિત કરો કે જ્યાં સુંદર સુંદર કંદરાઓ હોય, સુંદર ઝરણાઓ વહેતા હોય, કંદમૂળો ઉગતા હોય, એવી ગહન સઘન કંદરાઓ હોય જ્યાં એકાંતિક વિહાર થઈ શકે. અને જ્યાં સ્વામીજીના મનમાં આવો મનોરથ થયો, એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, પ્રકાશમય, 100 યોજન ઉપર ગયો. અને ત્યારે ઠાકોરજી એના ઉપર હાથ રાખ્યો અને તેજ પુંજને રોક્યું. અને તેજ પુંજ પર્વત આકારે ગોલોક ધામમાં પ્રગટિત થયું. 100 શિખર એના હતા, એટલે ગોલોક ધામમાં એનું નામ પડ્યું શતશૃંગ. 100 શિખર. આ ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં છે. કથા આગળ ચાલે છે. રાસ કરતા કરતા પ્રભુના મુખમાં ઉદાસી જોઈ. સ્વામીજીએ કહ્યું કે પ્રભુ, રાસમાં આપ ઉદાસ કેમ છો? ઠાકોરજીએ કહ્યું, મને લીલાથી જે વિખૂટા પડ્યા છે મારા જીવો, જે ભૂતલ પર ગયા છે, મને એમનો વિરહ થઈ રહ્યો છે. મને એમની યાદ આવી રહી છે. એ ફરી ક્યારે લીલામાં પ્રાપ્ત થશે? કોણ એમને લીલામાં લાવશે? એમના વગર મને રાસમાં આનંદ આવતો નથી. મારો રાસ એમના વગર અધૂરો છે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હું પોતે ભૂતલ પર જાઉં અને ભૂતલમાં રહેલા જીવોને આ રાસનો આનંદ આપું, જે અખંડ રાસ લીલામાં ચાલે છે. અને પ્રભુએ જ્યાં જવાનો એક મનોરથ કર્યો, સ્વામીજીએ કહ્યું, આપ પધારો એના પહેલા આપનું પરિકર ભૂતલ પર પધારો. સ્વામીજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા. દેહ કારણ શ્રી यमने प्रथम आई, देह के जित जीव के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधा. શ્રી યમુનાજી પહેલા પધાર્યા, શ્રી ગિરિરાજ બાબા પધાર્યા. એટલે જ આપણે ત્યાં એમ કહેવાય, જે આપણું વ્રજમંડળ છે, આ વૃંદાવન, આ બધું પૃથ્વીનો ભાગ નથી. આ બધું પ્રગટ ગોલોક ધામમાંથી પૃથ્વી પર આવ્યું. અને ત્યાં સુધી એટલે કહ્યું વરાહ પુરાણ આદિમાં કે જ્યારે પ્રલય થઈ જાય અને આખી પૃથ્વીનો નાશ થાય, ત્યારે પણ વ્રજમંડળ ડૂબતું નથી. કારણ કે પૃથ્વીનો ભાગ ગોલોક ધામથી પ્રભુ પ્રગટ આ બધા તત્વોને ભૂતલ પર લાવે છે. આ બધાના આધિદૈવિક સ્વરૂપ છે. અને આખું વ્રજમંડળ ભૂતલ પર પધાર્યું, જેનું વર્ણન સ્વયં ગોપાલદાસે ત્યાં વલ્લભાખ્યાનમાં ગોલોક ધામમાં વર્ણન જે કર્યું, એ સ્થળો ભૂતલ પર પ્રગટ રૂપે બધા જ પધાર્યા. ત્યાં સરિતા ચામીકર મણિગણ ઉભય બંધ સોપાન, કમલ કુમુદ નાના અતિ સુંદર મધુર કરે ત્યાગા. જ્યાં શ્રી વૃંદાવન આદિ અક્ષર શશી શરદ बहुवेश वन देवी पद कुमकुम मुख सुख परसे रंग विशेष
જ્યાં સરિતા ચાલી કરમણી ગણ ઉભયે બદ સોપાન કમળ કુમુદ નાના સુંદર મધુર કરે ત્યાં કનક લતા માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન જકોરે લહેરે પરસે રંગ આનંદ પરમરાગ મરકત સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહે નાના પક્ષી શતમાધુરી શોભા નહીં પારે વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર પ્રભુ ચંદ્રની વિશેષ કૃપા જ્યારે ગોપાલદાસ પર થઈ ત્યારે ભૂતલ પર બેઠા બેઠા પ્રગટ ગોલોક ધામના દર્શન હતા અને આ સમય આ ગોલોક ધામ અને ગોલોક ધામની ભીતર બિરાજતું આ નિકુંજ એમાં પણ કેટલાય પ્રકારની કુંજોના એમાં થતી આ રહસ્યમય આનંદાત્મક લીલા આ લીલા પરિકર સાથે પ્રભુ ભૂતલ પર એ જ વૈભવ એટલે એવો પ્રસંગ આવે છે જ્યારે અકબર બાદશાહ તાનસેન ને લઈ એમના ગુરુ હરિદાસ સ્વામીને મળવા આવ્યા ત્યારે એમ કહેવાય છે ઇતિહાસમાં કે ત્યારે બહુ પ્રસન્ન થયા એમનું સાંભળી શું આપવું તો કે આ યમુનાજીનો ઘાટ છે ને રત્નોથી મળી પેલા તો રત્નો લઈને આવ્યા મને એક પગથિયું ના થાય કહ્યું કે હવે જઈને જો અને જોયું તો આટલા મોટા શિલા જેવા રત્નોથી આખો જટિત ઘાટ અકબર બાદશાહને દેખાય કહ્યું કે તારું કાંઈ સામર્થ્ય નથી વ્રજની ભૂમિ એ તો લીલાની ભૂમિ છે એ તો અલૌકિક